છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. પ્રભુ તમા વિના મારું કોણ છે, પ્રભુ તમા વિના મારું કોણ છે. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. પરિવારમાં તમે સાર છો, પરિવારમાં તમે સાર છો, સંસારના તમે આધાર છો, સંસારના તમે આધાર છો. મારા પ્રાણ થણા તમે પ્રાણ છો, મારા પ્રાણ તયા તમે પ્રાણ છો. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. આલોકમાં તમે આપ છો, આલોકમાં તમે મામા બાપ છો, સર્વે જગતના પ્રતિ પાર છો, સર્વે જગતના પ્રતિ પાર છો. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. પ્રભુ તમા વિના મારું કોણ છે, પ્રભુ તમા વિના મારું કોણ છે. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. તમે જાણો છો હરી, તમે જાણો છો હરી, તમે જાણો છો હરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો બહુ સ્વામિનારાયણ. તો બહુ જ તડકો છે. આ ધોમધકતા તડકામાં થાક બહુ લાગ્યો છે. હવે અહીંયા થોડો આરામ થઈ જાય તો સારું. જુઓ ને વ્યાપકાનંદ સ્વામી, આ સંતદાસજી સ્વામી તો બહુ થાકી ગયા લાગે છે. સ્વરૂપાનંદ સ્વામી, થાક તો અમને પણ બહુ લાગ્યો છે. કોઈ સત્સંગીનું ઘર મળી જાય તો થોડો આરામ કરી લઈએ, પણ અહીં કચ્છ પ્રદેશમાં તો તે અત્યારે જ મળવું મુશ્કેલ છે.
જો એવું જ હોય તો પછી આવતા જતા કોઈને પૂછીને જાણી લઈએ. એ રામ રામ સાધુ મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. આ કયું ગામ છે? સાધુ મહારાજ હી ધ્રુવી ગામ આઈ. શું આ ગામમાં કોઈ સ્વામિનારાયણના સત્સંગી ખરા? આ ધ્રુવી ગામમાં હિજી ભગત સત્સંગી આઈ. જરા એ ભગતનું ઘર બતાવશો? હા હા, અહીંથી સીધે સીધા હાલ્યા જાવ અને સામે ચોકની બાજુમાં ઘર આવશે. સારું ભાઈ. જય સ્વામિનારાયણ. હા ઓ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. 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 નહીં ભાઈ, હું નહીં તો મારે નથી રમવું તારે. તું નહીં, મારે નથી રમવું તારે. નહીં, મારે નથી આવું. ભીમા, હવે મારો વારો હોય, તારો વારો પતી ગયો અહીં. અલ્યા ખીમા, જી મારો વારો કાંઈ પત્યો નહીં. મારો વારો એમ પત્તો હશે કાંઈ. આબા, હા હા આવું છું. જાય છે પણ જલ્દી આવજે. હા 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 ભાઈઓ. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. જય સ્વામિનારાયણ. સંતો આવો. જય સ્વામિનારાયણ. આ હિરજી ભગત અહીંયા જ રહે છે? આ સ્વામી આવો. હું એમનો જ દીકરો છું. આપ અંદર પધારો. હા સ્વામી આવો. આપ અહીંયા બેસો. મહારાજના પ્યારા સંતો પધાર્યા. આનંદ આનંદ થઈ ગયો. લ્યો સંતો, જળ ધરાવો. સ્વામી આપના નામ શું છે? આ વ્યાપકાનંદ સ્વામી છે અને આ સ્વરૂપાનંદ સ્વામી છે. અને એ સંદરજી સ્વામી છે. તારું નામ શું છે? મારું નામ ખીમજી છે. સંતો આપ અત્યારે કઈ બાજુથી પધારો છો? અમે તો ગઢપુરથી ઘણા દિવસથી નીકળ્યા છીએ. મહારાજે જે સ્થાનકે વિચરણ કર્યું છે એ તીર્થના દર્શને નીકળ્યા છીએ. પણ તારા ઘરે કોઈ નથી કે શું? હા સ્વામી, મારા પિતા તો ગઢપુર સમયમાં ગયા છે. તો તું ન ગયો? સ્વામી, મારે તો જવાની બહુ ઈચ્છા હતી, પણ મારા અદા કહે કે તું ઘરે રહીને ઢોરને સાચવજે. તો પછી જમવાનું કેવી રીતે કરે છે? સ્વામી, મારા બા મારા સારું રોટલા બનાવતા ગયા છે. તે સાસમાં પલાળી ખાઈ લઉં છું. અમારે થોડો આરામ કરવો છે એટલે અહીં આવ્યા છીએ. હા સંતો, આપ અહીં રોકાવ તો બહુ સારું, પણ આપને જમવાનું નથી. જમવાનું તો કંઈક આગળ કરી લેશું. અહીંયા તારા અદા ઘેર નથી ને? સ્વામી, મારા અદા ઘરે નહીં તો શું થઈ ગયું? હું તો છું ને ઘરે. એટલે? સ્વામી, હું મારાથી થાય એટલી તોજી સેવા કરીશ. પણ તું શું કરીશ? સંતો તમે અહીં બેસો, હું જમવાની વ્યવસ્થા કરું. લ્યો સંતો, પહેલા જમી લ્યો, પછી આરામ કરજો. પણ ઈ તો તારે નહીં જોઈએ. તારા બાપુજી આવે ત્યાં સુધી તો તારે જોશે જ ને. સ્વામી, તમે જમ્યા વગર જશો તો મારા આદા મને વટશે, અને તમે નહીં જમો તો હું પણ નહીં જમું. માટે તમે પ્રેમથી જમી લ્યો. પણ તું શું જમીશ? સ્વામી, તમે જમશો તો મને ખૂબ જ આનંદ થશે. મારું તો બધું થઈ રહેશે, માટે મારી વિનંતી સ્વીકારો. લ્યો સંતો, તારી દાદી છાશ પીવો. લ્યો સંતો, પીવો પીવો. લ્યો સંતો, આ રોટલા પણ જમો. જમો જમો પ્યારા સંતો, જમો. કાબરિયા, તારા માટે થોડા રોટલા રાખજે પાછો. સ્વામી, મારે બારે તો બોરી ખાસા રોટલા ઘડી મળ્યા છે. મારે તો તાણ ન પડે. એમાંય તમે જમશો ને એટલે મારે બધું જ આવી જશે. તમે જરાય ભૂખ્યા નહીં રહેતા હો સ્વામી. જમો જમો સંતો, જમો. સ્વરૂપાનંદ સ્વામી, આ 2 દિવસની પેટની બળતરા આજ શાંત થઈ હો. હા સ્વામી, આ છોકરાએ તો આજ પોતાનું જોયા વિના આપણા પેટ ટાઢા કર્યા. અરે રે સંતો, તમે 2 દિવસથી ભૂખ્યા હતા? તમને મેં કાંઈ જમાડ્યું જ નથી. તમે ભૂખ્યા તો નથી રહ્યા ને? અરે ના ના ના, હવે અમે જરાય ભૂખ્યા નથી.
મારા માતા પિતા મને કાયમ કહે છે સંતો એ તો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહેવાય. તો સ્વામી, જો અમારે આંગણેથી સંતો ભૂખ્યા જાય તો મહારાજ જ ભૂખ્યા ગયા કહેવાય ને? ઓહો, આ છોકરાને એના મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે. એની સમજણ તો જુઓ. ઉંમરમાં નાનો છે પણ એની સમજણ તો મોટાને નમાવી દે તેવી છે. ખીમજી, તારા માવતરે તને આપેલા સંસ્કારને તે તારા જીવનમાં ખરેખર ઉતાર્યા છે. તારો નિર્દોષ પ્રેમ જોઈને અમારો બધો જ થાક ઉતરી ગયો. તારું વર્તન અને તારી સમજણ જોઈ અમે ખૂબ જ રાજી થયા હો. માટે ખીમજી, તું કાંઈક માંગ. આજે અમો તારા પર રાજી થયા છીએ. રાજીપા સ્વરૂપે તને કંઈક આપવા ઈચ્છીએ છીએ. સ્વામી, તમો રાજી થયા એમાં મારે બધું આવી ગયું. મારે બીજું કાંઈ નથી જોઈતું. આવું ટાણું ફરી નહીં આવે, માટે તારે જે જોઈતું હોય તે માગી લે. સ્વામી, મને તો બીજું કાંઈ માંગતા આવડતું નથી, પણ જો તમે રાજી થયા હો ને તો તમને જે વાલામાં વાલું હોય ને તે મને આપો. અરે છોકરા, આ શું માંગ્યું તે? હા સ્વામી, તમને જે વાલામાં વાલું હોય તે આપો. મને બીજું કાંઈ માંગતા ન આવડે. અમારી પાસે તો એવી કોઈ વસ્તુ નથી જે અમને મહારાજ કરતા વધારે વહાલી હોય. તો પછી મહારાજ આપી દો. એ સિવાય બીજું તારે કઈ નથી માંગવું? ના સ્વામી, મારે બીજું કાંઈ નથી જોઈતું. મને બીજી કાંઈ ખબર ના પડે. અમારા રોમે રોમમાં જે મહારાજ છે તે તને અખંડ સુખ આપશે. જા જા, તને અમારા વહાલામાં વહાલા મહારાજ આપ્યા. હવેથી તને અખંડ મહારાજ દેખાશે. આ અમારા તને અંતરના આશીર્વાદ છે. ખીમજી, તું ફાવી ગયો હો. તકની સેવા કરીને તે આ સંતોનો અઢળક રાજીપો મેળવી લીધો. કેમ કે મોટા સંતનો રાજીપો એ તો હીરા મોતીની ખાણ કરતા અધિક હોય છે, અને તે કોઈક મોટા મહાભાગ્યશાળીને જ મળે છે. તે આજ તને મળી ગયો, જેથી આજ તારા ભાગ્યના દરવાજા ખુલી ગયા. સ્વામી, આપ સદા મારા પર રાજી રહેજો. ઓને હા, અમે તારા પર રાજી છીએ, અને એ રાજીપો કાયમ રહે એવા સંસ્કાર ટકાવી રાખજે હો. તો સ્વામી, હવે આપણે નીકળીશું ને? હા સ્વામી, હાલો હવે ધીરે ધીરે હાલવા માંડીએ. સ્વામી, તમે હજી રોકાવ ને. થોડો સમય આરામ કરીને જાઓ. કેટલે દૂરથી તમે હાલતા આવ્યા છો નહીં? અત્યારે તો અમારો થાક ઉતરી ગયો છે. ફરી ક્યારેક આવશું ત્યારે રોકાશું. તારા આદા ઘરે આવે ત્યારે અમારા જય સ્વામિનારાયણ કહેજે. ભલે, તો અમે નીકળીએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સંતો, જય સ્વામિનારાયણ. પાછા વહેલા વહેલા પધારજો સંતો, પધારજો. જય સ્વામિનારાયણ. અલ્યા ખીમા, પ્રાણ પ્યારા સંતો હતા. આ તારા બા અને અદા કરે સીધા. મને તો કહેતા ગયા છે કે હોળી પહેલા અવિદા. અરે ભીમા, જો અત્યારે મારા આદા મહારાજની રજા લેવા ગયા છે. પણ તને કેમ ખબર પડી ગઈ કે અત્યારે તારા અદા મહારાજની રજા લેવા ગયા છે? ક્યાંક મગજ તો નથી પટકી ગયું ને? ખબર નહીં ભીમા, મને તો મહારાજ અખંડ દેખાય છે. જો જો ભીમા, મહારાજ પર્વતભાઈને બેટીને વિદાય આપે છે. અરે વાહ, મહારાજ દાદા ખાચરના મોઢામાં મોટો જબરો સાકરનો ગાંગડો આપે છે. હા, સાકરનો ગાંગડો આપે છે. હા, નક્કી ઓલા સાધુ મહારાજ તારી ઉપર ભોડકી નાખી ગયા છે. નહીતર ઘડીકમાં તારું મગજ ના ફરી જાય. ખબર નહીં ભીમા, મને તો એ સંતોએ માથે હાથ મૂક્યો ને ત્યારનું બધું જ આરપાર દેખાય છે. જો અત્યારે મહારાજ બધાને વળાવતા વળાવતા બેઠે છે. મહારાજે તો કઈ સોનેરી પાક પહેરી છે ને? અરે આ શું? સોનેરી પાક તો મહારાજે ભેટમાં દઈ દીધી. આહા, કેવો આનંદ આવે છે. આહા. न चौर्यहार्यं न च राजहार्यं न भातृभाज्यं न च भारकारी वये कृते वर्धते एव नित्यं सत्संग धनं सर्वधनं प्रधानं विद्या
વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. તમામ દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ. શું હતું આજે ભોજનમાં? હે લાડવા? હે ખીચડી? હાય ખીચડી બારે માસ. વાલા ભક્તજનો, સરસ ઓપન એર થિયેટર જેવું વાતાવરણ છે. કોઈને ગરમી નથી લાગતી ને? એસી ની વ્યવસ્થા કરીએ. કોઈ ઢીલા નથી પડતા ને? સરસ. વાલા ભક્તજનો, અહીંયાથી જે અમારા બાલમિત્રોએ સુંદર મજાની એક કૃતિ રજૂ કરી, એ કૃતિનું હાર્દ હતું કે જ્યારે સંત રાજી થાય ત્યારે ભક્તજનો એમની પાસે શું માગવું જોઈએ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સૌથી નાની વયની અંદર જો બાળકને જો ત્રિકાળ જ્ઞાન થયું હોય તો એ ભારત વર્ષની ભૂમિમાં માત્ર ને માત્ર આ કચ્છની એ ધ્રુફી ગામની આ સત્સંગની ગાથાની અંદર એ ભક્તજનો મંગળદાસ નામના એ બાળકને ત્રિકાળ જ્ઞાન થયું અને ભુજ સ્વામિનારાયણ મંદિરના એ સૌ પ્રથમ મહંત બન્યા. આ વાતનું આપણે ગૌરવ લઈ શકીએ કે જે સંસ્કૃતિ અને જે ભક્તજનો આપણે જે ભગીરથ વારસાના આપણે ભાગીદાર છીએ અને ભગવાન નરનારાયણ દેવના એ ભાગ્ય હશે ભક્તજનો કે ભગવાન સ્વામિનારાયણની એવી કૃપા હશે કે અચ્યુતદાસ સ્વામીને સંતોની કૃપાથી ત્રિકાળ જ્ઞાન થયું અને એને ભગવાન સ્વામિનારાયણની ભગવી કંથા ધારણ કરી અને નરનારાયણ દેવની વર્ષો સુધી સેવા કરી અને એ દિવ્ય પરંપરાનું આપણે જતન કરી રહ્યા છીએ. ત્યારે વાલા ભક્તજનો, આવો આટલી સુંદર મજાની કૃતિ અને આ વાત ઉપર વિશેષ પ્રકાશ પાથરવા માટે આહુત કરીશ ભુજ મંદિરના સદગુરુ સ્વામી મહાપુરુષદાસ સ્વામીને કહીશ કે સ્વામી પધારો. સત્સંગની અનેક વાતો, અનેક દ્રષ્ટાંતો અને સત્સંગના અનેક સાહિત્યની વાતો આપણા હૃદયની અંદર ધરબાઈને પડી છે. ત્યારે આજ સમગ્ર સુખપર ગામનો આબાલ, વૃદ્ધ, યુવાન, વૃદ્ધ બાળકો, બહેનો, સાંખ્યોગી બહેનોની જ્યારે આટલી મોટી સભા અહીંયા બિરાજમાન છે ત્યારે આપના અંતરના આશીર્વાદની સાથોસાથ બાળકને પ્રોત્સાહન આપવા રૂપ આશીર્વાદ આપવા માટે સદગુરુ સ્વામી મહાપુરુષદાસજી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો બધેને મારા જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણા અહોભાગ્ય છે આવા ઠંડા વાતાવરણમાં ભગવાનના ચરિત્રો, સંતોના ચરિત્રો આપણને સાંભળવા મળે છે. જગતના જીવો ઘણા પ્રકારના આનંદ એ ભોગવે છે, પણ ભગવાનના ભક્તો છે એ ભગવાનનો આનંદ આપણા જીવનમાં કેમ ભગવાન મળે. સ્વામિનારાયણ ભગવાને જે આપણને આપ્યું છે એ કોઈને મળ્યું નથી. સ્વામિનારાયણ ભગવાને આ સંતોનું વિચરણ જુઓ. જીવોના કલ્યાણ માટે આ સંતોનું વિચરણ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મને સંત બહુ પ્રિય છે. શા માટે? સંતો વહાલા શા માટે? મહારાજ કે તમે મને પ્રિય છો એનું કારણ બે છે. શ્રીજી મહારાજ સંતોને કહે છે કે હે સંતો, તમે અહોની સચિંતા માને જ્ઞાન બોધે તારો છો જીવોને. તેથી વાલા મુનિ તમે સહુ. મહારાજ કે તમે આ બે કાર્ય, એક તો તમે અખંડ ભગવાનનું ચિંતન કરો છો,
તમે અહોનિશ ચિંતાઓ માને જ્ઞાન બોધે તારો છો જીવને તેથી વાલા મુનિ તમે બાહુ સત્ય માનજો વાત એસહુ. સંત છે એ ભગવાનને અખંડ ધારી રહેલા છે, ભગવાનનું અખંડ રાત દિવસ ચિંતન કરે છે, એટલા માટે ભગવાનને સંતો બહુ પ્રિય છે. અને બીજું કારણ, સંત છે એ આ પૃથ્વી ઉપર વિચરણ કરી અને મુમુક્ષુઓને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપે છે. આ સંતનું વિચરણ આ પૃથ્વી ઉપર અનેક જીવોને સત્સંગ માર્ગે દોરવા માટે. અને આ ભૂમિ જેમ વ્યાપકાનંદ સ્વામી આદિક સંતો દુફી ગામમાં ગયા અને એ ભગતને ભગવાનનું દાન કર્યું, એમ આપણી પ્રાચીન કથા નારાયણ સરોવર ઉપર નારદજી પધાર્યા તો આપણા કરણ કરીને છે, એને કુસંગનો પાસ લાગે છે. તો કરણમાં છે મહેશ મેઘજી વરસાણી અને બીજા એના મિત્ર છે જે સાવ કુસંગી છે, એ છે એનું નામ છે રાહુલ. એનું જે પાત્ર ભજવના છે દિનેશ જાદવા પાદરા. અને જે મહેશ છે એના પિતાશ્રી રામભાઈ છે, એનું પાત્ર ભજવના છે રમેશ મુરજી હિરાણી. અને તેજસ કરીને સત્સંગી છોકરો છે જે કરણનો ભાઈબંધ છે, એને બચાવવાની ઘણી કોશિશ કરે છે, એ છે રમેશ મનજી ગોરસિયા. અને હવે આપણે રૂપક શરૂ કરીએ છીએ. ચાલુ કરે દિવસે મળ્યો તું પણ હા બોલ માઇકલ, શું વાત છે? હા ના ના ના, અત્યારે હું કરણના ઘરે બેઠો છું. હા ચોક્કસ, હા કરણને પણ લેતો આવીશ. ઓકે બાય. શું માઇકલનો ફોન હતો? હા યાર, માઇકલ આજે રાત્રે પાર્ટી આપે છે અને તને પણ સાથે લઈ આવવાનું કહે છે. પણ આજે રાત્રે તો મારે યુવા સભા છે અને પપ્પાને ખબર પડશે કે હું આજે યુવા સભામાં નહોતો ગયો તો મારું તો આવી જ બનશે. પણ તારા પપ્પાને તો મેં કોઈ દિવસ ક્યાંય સત્સંગમાં જતા જોયા નથી, પણ તને કેમ પરાણે મોકલે છે? રાહુલ, વાત એમ છે ને કે તું પેલા તેજસને તો ઓળખે છે ને? હા હા, પેલો ભગત ને? હા એ તેજસ. પણ એ તેજસ સાથે તારે શું લેવા દેવા? તેજસના પપ્પા અને મારા પપ્પા જૂના મિત્ર છે, એટલે તેજસ મને યુવા સભામાં બોલાવવા આવે એટલે ક્યારેક ક્યારેક જઈએ. પપ્પાને સારું લાગે. અરે યાર, તું આજે રાત્રે માઇકલના ઘરે પાર્ટીમાં